જૂનાગઢના વંથલી પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે અને ગઈકાલે અમી છાંટાણા બાદ આજે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વાદળા ઘેરાતા ધરતીપુત્રો માટે ધોધમાર વરસાદની આશા બંધાઈ છે। વંથલી પંથકના ગામડામાં વરસાદથી ખેડૂતો હરખાયા છે, તો વરસાદ વરસતા ધરતીપુત્રોના પાકને ફાયદો થશે। તો જે વરસાદની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, કારણ કે જૂન મહિનો વીતી ગયો છે ને જેટલો વરસાદ થવો જોઈએ તેટલો નથી થયો, પરંતુ હવે જુલાઈમાં એક આશા બંધાઈ છે। આજે 1 તારીખ છે ને આજથી વરસાદ નિયમિત આવે, મેઘરાજા હેત વરસાવે તે પ્રકારની ખેડૂતો આશા રાખી રહ્યા છે। વાદળો ઘેરાતા ધરતીપુત્રો આશ લગાવી રહ્યા છે। વંથલી પંથકના ગામડામાં વરસાદથી ખેડૂતો હરખાયા છે। વરસાદ વરસતા ધરતીપુત્રોના પાકને હવે ફાયદો થશે। પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું અને કાલોલમાં ભારે પવન સાથે વરસાદની પધરામણી થઈ। કાલોલના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો મેઘરાજાએ મહેર વરસાવતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। તો ખાસ કરીને ખેડૂતો વધુ ખુશખુશાલ થયા છે। ભલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હોય, પરંતુ સૌથી વધુ ઠંડક એ ખેડૂતોના મનમાં થઈ છે, કારણ કે વરસાદ થતાં જ ખેડૂતોની ચિંતા હવે ઓછી થઈ જશે। છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। ક્વાટ પંથકમાં ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો છે। નાની ટોકરી, મેઇન બજાર, નસવાડી સહિતના વિસ્તારમાં વરસાદ થયો છે, તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા। ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે ગ્રામ્ય પંથકમાં વરસાદ થાય, જેના કારણે ખેતરોમાં જે પાણી આવવું જોઈએ, એટલે કે ખેતરોમાં જે વરસાદ થવો જોઈએ તે વરસાદ થતો હોય છે, જેના કારણે ખેડૂતો ખુશ થતા હોય છે। નસવાડી પંથકમાં વરસાદ થયો છે। ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। વાત કરીએ રાજકોટની। રાજકોટના જેતપુરમાં વરસાદનું આગમન થયું અને ભારે પવન સાથે વરસાદી ઝાપટું વરસ્યું। વરસાદ વરસતા ખેડૂતોમાં હવે વાવણીની આશા જાગી છે। ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની એન્ટ્રીથી ધરતીપુત્રો હવે ખુશખુશાલ થયા છે। તો ભારે બફારાથી લોકોને આંશિક રાહત મળી છે। છેલ્લા ઘણા સમયથી જે રીતે વરસાદની રાહ જોતા હતા અને જે રીતે ગરમી અને બફારાનું વાતાવરણ હતું, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા અને કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક થઈ છે અને ખેડૂતોમાં વાવણીની આશ જાગી છે। ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। રાજકોટના જેતપુરમાં વરસાદ થઈ રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે। વડોદરા શહેરમાં મેઘરાજાએ હેત વરસાવ્યું। શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ। ગોત્રી, અલકાપુરી, સયાજીગંજમાં વરસાદ થયો, તો ફતેગંજ, ગોરવા સહિતના વિસ્તારમાં પણ વરસાદ થયો છે। વરસાદના કારણે શહેરમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વડોદરામાં જાણે હિલ સ્ટેશન જેવો અનુભવ થઈ રહ્યો છે। અલગ અલગ વિસ્તારમાં વરસાદ થયો છે। વરસાદના કારણે શહેરમાં ઠંડક પ્રસરી છે, તો વડોદરા શહેરમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે। ગઈકાલે અને પરમ દિવસે પણ વડોદરામાં વરસાદ આવ્યો હતો। આજે પણ વડોદરામાં મેઘરાજા મહેરબાન થયા છે। તો વલસાડ જિલ્લામાં મેઘરાજાની જમાવટ। વાપીમાં સવારે ખાબક્યો ધોધમાર વરસાદ। 4 ઇંચથી વધારે વરસાદમાં પાણી થઈ ગયું છે વલસાડ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી થઈ રહી છે। વાપીનો મુખ્ય અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અંડરપાસમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી થઈ છે। પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડોના ખર્ચ બાદ પણ મુશ્કેલી તો યથાવત છે। ત્યારે તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે અને જે પ્રકારે પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવે છે, પરંતુ તે પ્રકારે કામગીરી થતી નથી, કારણ કે વરસાદ આવે તે પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ। તમામ જે ગટર લાઇન છે તે સાફ થવી જોઈએ અને જ્યાંથી પાણી ભરાતું હોય એ તમામ વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કેવી રીતે થાય તે બાબતે કામ થવું જોઈએ, પરંતુ તે જ્યારે થતું નથી ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। ત્યારે 4 ઇંચ વરસાદમાં વલસાડમાં પાણી ભરાઈ ગયું છે। ભારે વરસાદથી પાણી થયું છે। આ નાલું ભરાઈ ગયો, કેવી રીતે જાય? આપણે અમે તો ભવાનીમાં રહેતો છે, કેવી રીતે જાય? કોઈ નહીં, આપણે બલીઠાથી ફરીને અમે નામડા અહીંયા
ભવાનીમાં રહેતો છું, પછી ફરીને આવે તો કેટલું વાર લાગે, કેટલું આપણે પેટ્રોલ, કેટલું ગરીબ માણસ છે, નોકરી કરવા માટે આવે તો મહાનગરપાલિકાની કામગીરી વિશે શું કહેશો? અરે શું કહેવું યાર, બહુ ખરાબ છે. આપણે ચલાતી આવીએ છીએ ને બધી જગ્યા આપણે વાપીમાં પૂરી જગ્યા પાણી ભરેલું છે ને ન તો આવવા માટે રસ્તો છે ને જવા માટે રસ્તા છે, બડા ગરનાળા ભરેલા છે. હવે ન તો આપણી લાઈફ તો એવી થઈ ગઈ છે કે પાણીમાં જતા રહીએ છીએ. હવે આ એવું તો કન્ડિશન આ મહાનગરપાલિકા બની ગયું છે, પણ કાંઈ લાગતું નથી કે મહાનગરપાલિકા છે. આ તે ડૂબાઈ ગયો હતો, એકદમ બચી ગયો. હવે મારી ગાડી પણ આ જો ને પૂરી પાણીમાં ડૂબાઈ ગઈ છે. હવે આમાં ખર્ચો કેટલો આવશે ખબર કોને પડે. વલસાડ જિલ્લામાં મોડી રાતથી જ જે છે ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વલસાડ જિલ્લાના વાપીની અંદર આજે અંડરપાસ છે. અંડરપાસની અંદર હાલમાં લોકો જીવના જોખમે જે છે બાઇક લઈ જઈ રહ્યા છે. હાલમાં જ એક બાઇક વાળો જે છે પાણીની અંદર સ્લીપ થઈ ગયો હતો અને પડી ગયો હતો. અને જોવાની વાત એ છે કે આટલા પાણી ભરાયા હોવા છતાં લોકો જીવના જોખમે આજે નાળું પાસ કરી રહ્યા છે. વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડમાં અત્યાર સુધીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ અને વાપીની અંદર 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે સૌથી વધારે જે છે સંઘ પ્રદેશ દમણની અંદર લગભગ 6.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. અને આવનાર સમયમાં હજી પણ ભારે વરસાદની આગાહી હોય, જેને લીધે જે વહીવટીતંત્ર જે છે એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે. નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી. તો વલસાડમાં વહેલી સવારે પણ ધમાકેદાર વરસાદ થયો. વલસાડના ઉમરગામ, વાપી, પારડીમાં ધોધમાર વરસાદ થયો અને વાપીમાં સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે વાપી શહેરને જોડતા 2 અંડરપાસ બંધ થઈ ગયા. અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે રસ્તા બંધ થયા છે. સ્ટેશન રોડ, બજાર સહિતની અલગ અલગ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે મુશ્કેલી સર્જાઈ છે અને લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે રસ્તો બંધ થઈ ગયો છે, તો લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે. અને જે પ્રકારે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અંડરપાસ આખું પાણીથી ભરાઈ ગયેલું જોવા મળી રહ્યું છે. તો અંડરપાસમાં પાણી ભરાઈ જતા રસ્તો બંધ થવાના કારણે લોકોને જે રસ્તો છે તે બીજો લેવો પડ્યો અને જેના કારણે વધારે કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. આ બે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક અંડરપાસ બંધ થઈ ગયો છે, બીજું જે રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ છે. વલસાડનું ઉમરગામ 2 ઇંચ વરસાદમાં જળબંબાકાર થઈ ગયું. 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ છે. આદર્શનગર સોસાયટી, રાધિકા રેસિડેન્સીમાં જળભરાવ થયો છે. ઉમરગામ સ્ટેશન રોડ પર પાણી ભરાઈ ગયા છે. 2 ઇંચ વરસાદે જ પાલિકાની નઘરોળ કામગીરીની પોલ ખોલી નાખી છે, કારણ કે પાલિકાને પણ ખબર નહીં હોય કે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થાય તો એ પાણીનો નિકાલ કેવી રીતે કરવો, કારણ કે પાણીનો નિકાલ કરવાના જે પણ રસ્તાઓ હોય છે તે શોધવામાં જ નથી આવતા. માત્ર ને માત્ર ખોટી વાતો કરવામાં આવે છે કે આ વખતના ચોમાસામાં કોઈ તકલીફ નહીં પડે તેવા ઠાલા આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ લોકો પણ એ આશ્વાસનો માની લેતા હોય છે અને લોકો જ્યારે મુશ્કેલી પડે ત્યારે એ આશ્વાસનો ખરેખર એમને યાદ કરવા જોઈએ. કારણ કે આ રીતે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, નાના બાળકોને તો મજા પડી ગઈ છે, પરંતુ આજુબાજુ આ જે પાણી છે તે લોકોના ઘરોમાં ઘૂસી ગયું છે. વલસાડમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી સર્જાઈ છે. વલસાડથી 40 ગામોને જોડતા છીપવાડ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે. અંડરપાસમાં પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા હતા. પાણીમાં પસાર થવાનો પ્રયાસ કરતા વાહનો બંધ પડ્યા હતા. સવારમાં નોકરીએ, સ્કૂલે જતા લોકોને મુશ્કેલી પડી રહી છે. વહેલી સવારે જે લોકો નોકરીએ, સ્કૂલે જતા હોય છે તે લોકોને ખાસ કરીને મુશ્કેલી પડી, કારણ કે અંડરપાસમાં એટલું બધું પાણી ભરાઈ ગયું હતું કે 2 વ્હીલર વાહનો પણ બંધ થઈ ગયા હતા. 4 વ્હીલર વાહનો પણ માંડ ત્યાંથી નીકળી શક્યા હતા. વલસાડ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જો વાત કરીએ તો વલસાડ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ શહેર અને જે 40 ગામને જોડતો જે મુખ્ય અંડરપાસ છે, છીપવાડ અંડરપાસ, જેના અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. કારણ કે જે અંડરપાસ છે તે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, તેને લઈને અનેક વાહનો છે તે અહીં આગળ બંધ થઈ રહ્યા છે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઇકો વાન છે તે અંદર ફસાઈ છે. ઇકો વાન બંધ થઈ જતા જે ઇકો વાન છે તે અંદર ફસાઈ છે. અને સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે અંડરપાસમાંથી જે અમુક
ઘણા વાહનો જે પસાર થવાની કોશિશ કરી રહ્યા છે, તે બાઇકો હોય કે મોપેડ હોય કે તમામ જે વાહનો છે તે પણ બંધ થઈ રહ્યા છે. હાલ જે ઇકો કાર છે તે અંડરપાસની અંદર ફસાઈ ગઈ છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવામાં વારો આવ્યો છે. દર વર્ષે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો પ્રી મોન્સૂન કામગીરીમાં કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કામગીરી હોય છે તે માત્ર અને માત્ર કાગળ ઉપર હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. આપ જોઈ શકો છો કે જે સ્થાનિકો અને જે TRP જવાન છે તે હાલ તો ઇકો કારની જે મદદ કરવા જઈ રહ્યા છે. જે રીતે અંડરપાસમાં પાણી ભરાયા છે તેને લઈને વલસાડ શહેર અને 40 ગામને જોડતો જે મુખ્ય અંડરપાસ છે તેના પર ભારે અસર જોવા મળી રહી છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.